નમસ્કાર મિત્રો, હું નિકુંજ ગોડેશ્વર આપ સર્વનું ફરી એકવાર એજ્યુ સફરમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે બંધારણનો એક અલગથી ટોપિક ભણીશું જેમનું નામ છે મૂળભૂત ફરજો. તો મિત્રો, આપણે લેક્ચરમાં જોઈએ કે આપણે આગળ શું શું ભણી ગયા. આજનો આપણો ટોપિક છે મૂળભૂત ફરજો. આપણે આગળ કેટલા લેક્ચર જોયા એની થોડી ચર્ચા કરી લઈએ. કે આપણે પહેલા લેક્ચરમાં જોયું હતું રાષ્ટ્રીય પ્રતીકો, ત્યાર પછી આપણે બીજો લેક્ચર જોયો, એમાં જોયું આપણે બંધારણનું નિર્માણ. તો બંધારણનું નિર્માણ કઈ રીતના થયું એની સવિસ્તાર ચર્ચા આપણે બીજા લેક્ચરમાં કરી હતી. ત્યાર પછી આપણે ત્રીજો લેક્ચર જોયો બંધારણની વિશેષતાઓ, પછી બંધારણની પ્રસ્તાવના, પછી રાજ્યોનું પુનર્ગઠન કે સરદાર વલ્લભભાઈ પટેલે રાજ્યોનું પુનર્ગઠન કઈ રીતના કર્યું એની આપણે ચર્ચા કરી. ત્યાર પછી છઠ્ઠો જે લેક્ચર હતો એમાં સંઘ અને રાજ્ય ક્ષેત્ર, કેટલા રાજ્યો છે, સંઘ છે, સંઘનું નિર્માણ કઈ રીતના થયું, રાજ્યોની સત્તાઓ શું છે, એ બધું જ આપણે છઠ્ઠા લેક્ચરમાં જોયું. ત્યાર પછી મિત્રો આપણે સાતમા લેક્ચરમાં ભારતની નાગરિકતા, એકલ નાગરિકતા શું છે, અમેરિકામાં કેવી પ્રકારની નાગરિકતા છે, નાગરિકતા ઉપરના પ્રશ્નો, એ બધું જ આપણે કઈ રીતના નાગરિકતા મળે એ બધી જ ચર્ચા આપણે આ નાગરિકતા નામના લેક્ચરમાં કરી. ત્યાર પછી આઠમું આપણે લેક્ચરમાં ભણ્યા એ તો મૂળભૂત અધિકારો, ફંડામેન્ટલ રાઇટ્સ, કે આપણા 6 મૂળભૂત અધિકારો છે. તો એ કયા છે, એક કોણ લાગુ કરાવી શકે, કયા આપણા અધિકારો છે, એ અધિકારોથી આપણને શું ફાયદા છે, એ બધું જ આપણે આ મૂળભૂત અધિકારો નામના લેક્ચરમાં જોયું. ત્યાર પછી 9મા લેક્ચરમાં આપણે આજે ભણીશું મૂળભૂત ફરજો. શું આજે આપણે ભણીશું? મૂળભૂત ફરજો. તો મિત્રો, મૂળભૂત ફરજો આપણા મૂળ બંધારણમાં લાગુ કરેલી ન હતી. આપણા મૂળ બંધારણમાં મૂળભૂત ફરજો લાગુ અથવા જોડેલી કરેલી ન હતી. કે આપણું જે ભારતનું બંધારણ બન્યું અને જે લાગુ કર્યું 1949માં અને આપણે પ્રજાસત્તાક બન્યા 1950માં 26 જાન્યુઆરી, ત્યારે આપણે આ મૂળભૂત ફરજો બંધારણમાં ઉલ્લેખ કરેલો ન હતો. ત્યાર પછી 1976માં ઇન્દિરા ગાંધીની સરકારે એક સમિતિ બનાવી. એ સમિતિનું નામ શું હતું? સરદાર સ્વર્ણસિંહ સમિતિ. આ સમિતિએ મૂળભૂત ફરજો લાગુ કરવાની સરકારને સલાહ આપી. આ સરદાર સ્વર્ણસિંહ સમિતિ જે હતી એ મૂળભૂત ફરજો ભારતના બંધારણમાં જોડવા માટેની ઇન્દિરા ગાંધીની સરકારને 1976માં સલાહ આપી. એટલે ત્યાર પછી આપણા બંધારણમાં મૂળભૂત ફરજોને ઉમેરવામાં આવી. તાત્કાલિક ભારત સરકારે 1976માં બંધારણીય સુધારાથી બંધારણનો નવો ભાગ 4A, મૂળભૂત ફરજો કયા ભાગમાં છે? 4Aમાં જોડવામાં આવી. અનુચ્છેદ અને કયા અનુચ્છેદ પ્રમાણે? તો કે અનુચ્છેદ નંબર 51 પ્રમાણે, અનુચ્છેદ નંબર 51 ક પ્રમાણે મૂળભૂત ફરજો ભારતના બંધારણમાં જોડવામાં આવી. ત્યારે ભારતના બંધારણમાં જ્યારે મૂળભૂત ફરજો જોડવામાં આવી ત્યારે કેટલી મૂળભૂત ફરજો હતી? તો કે 10 મૂળભૂત ફરજો હતી. હાલમાં 11 મૂળભૂત ફરજો છે. ત્યારે 10 મૂળભૂત ફરજો હતી. ત્યાર પછી 2002માં એક મૂળભૂત ફરજ જોડવામાં આવી અને હાલમાં કેટલી છે? તો કે 11 મૂળભૂત ફરજો છે. હવે આપણે મૂળભૂત ફરજો જોઈએ કે આપણી મૂળભૂત ફરજો કઈ છે અને એનું શું ઉપયોગિતા છે. તો આપણે એમાં પહેલી મૂળભૂત ફરજ આપણે જોઈએ. અનુચ્છેદ નંબર 51 ક પ્રમાણે 11 મૂળભૂત ફરજો ટોટલ છે. એમાં પહેલી આપણે જોઈએ કે બંધારણનું પાલન કરવાની, તેના આદર્શો અને સંસ્થાનો, રાષ્ટ્રધ્વજો, રાષ્ટ્રગીતનો આદર કરવાની. પહેલી મૂળભૂત ફરજ છે બંધારણનું પાલન કરવાની, બંધારણની સંસ્થાઓ, રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન, આ બધા જનો આદર કરવાની આપણી મૂળભૂત ફરજ છે. આપણે પહેલું જોયું કે બંધારણનું પાલન કરવાનું, રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન એમનો આદર કરવાની આપણી મૂળભૂત ફરજો છે.
ત્યાર પછી બીજી મૂળભૂત ફરજો આપણે શીખીએ. પછી બીજી મૂળભૂત ફરજ છે સ્વતંત્રતા માટેની આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનાર ઉમદા આદર્શોને હૃદયમાં પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની. તો કે જે સ્વતંત્રતા આપણને મળી છે એ સ્વતંત્રતા માટેની આપણી રાષ્ટ્રીય લડતને, સ્વતંત્રતા માટેની આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનાર આદર્શો, પ્રેરણા આપનાર આદર્શોને હૃદયમાં પ્રતિષ્ઠિત કરવાની અને એને અનુસરવાનું. પ્રતિષ્ઠિત કરવાની અને એ આદર્શોને અનુસરવાની આપણી મૂળભૂત ફરજ છે. બીજી આપણી મૂળભૂત ફરજ એ છે કે જે આપણને 1947માં સ્વતંત્રતા મળી, એ સ્વતંત્રતા આપણને કેના થ્રુ મળી? તો કે એના માટે ઘણો બધો મોટો રાષ્ટ્રીય સંઘર્ષ આપણે લડ્યા. 1905 થી તો આમ કહી શકાય કે 1905 થી આપણે રાષ્ટ્રીય આંદોલન ચાલુ થઈ ગયા હતા. 1915માં ગાંધીજી ભારત આવ્યા અને ત્યાર પછી એક આખી રાષ્ટ્રીય લડત આપણે લડી અને 1947માં આપણે આઝાદ થયા. એ આઝાદ થયા એના આદર્શો શું હતા? એ બધા જ આદર્શોને આપણા હૃદયમાં પ્રતિષ્ઠિત કરવાની અને એ આદર્શોને આપણે લડવાની, કે દેશ ઉપર આપણને અભિમાન થાય એવું કાર્ય કરવાનું, એવા આપણને મૂળભૂત ફરજ સમજાવે છે. પછી ત્રીજા નંબરની મૂળભૂત ફરજ છે એ છે ભારતના સાર્વભૌમત્વ, એકતા, અખંડિતતાનું સમર્થન કરવાની અને તેનું રક્ષણ કરવાની. તો ત્રીજી મૂળભૂત ફરજ કઈ છે આપણી? કે ભારતનું સાર્વભૌમત્વ, પછી ભારતની એકતા અને અખંડિતતા નું સમર્થન કરવાની અને ભારતની એકતા અને અખંડિતતા છે એનું રક્ષણ કરવાની આપણી મૂળભૂત ફરજ છે. રક્ષણ કરવાની આપણી મૂળભૂત ફરજ છે. તો ભારતની એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની. જો અત્યારે તમને ખબર છે કે આપણે ઘણા વર્ષોથી જમ્મુ કાશ્મીરના પ્રશ્ન સામે ભારત સરકાર લડે છે, તો ત્યાંના નાગરિકો પણ ભારતના નાગરિક છે, તો તેને સમજવું જોઈએ કે નહીં, જમ્મુ કાશ્મીર છે એક ભારતીય જ પ્રાંત છે, તો આપણે આપણા દેશને ટુકડામાં બાટી એની કરતાં આપણે સ્વતંત્ર નથી થવું અને ભારત સંઘ સાથે જોડાયેલા રહીએ અને એક અખંડિત ભારતની રચના કરવામાં આપણો એક અમૂલ્ય ફાળો આપીએ. તો આ પ્રકારની એક આપણી આ ત્રીજી રાષ્ટ્રીય મૂળભૂત ફરજ છે કે સાર્વભૌમત્વ, ભારતનું એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને એનું રક્ષણ કરવાની. પછી જે ચોથી આપણી મૂળભૂત ફરજ છે, કે ચોથી મૂળભૂત ફરજ આપણી કઈ છે? તો કે દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થતા રાષ્ટ્રીય સેવા કરવાની. દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થતા, રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થતા એટલે આપણને કહેવામાં આવે ત્યારે રાષ્ટ્રીય સેવા કરવાની. આ પણ આપણી એક મૂળભૂત ફરજ છે કે દેશનું આપણે રક્ષણ કરવું જોઈએ. તો કઈ રીતના? કે આપણે આર્મીમાં જઈને દેશનું રક્ષણ કરીએ? ના, એવું નથી. દેશ માટે કોઈ પણ સારું તમે કામ કરો. તમે ફોર એક્ઝામ્પલ હોસ્ટેલમાં રહેતા હો અને બહાર જાઓ તો ખાલી એક પંખો બંધ કરી દો ને તો પણ એ દેશ માટે તમે સારું કામ કર્યું કહેવાય. શું કામ? તો કે આપણે એક પંખો છે એ કેટલી એનર્જી યુઝ કરતો હોય, એ એનર્જી તમે બચાવો છો. એ એનર્જી બચાવો છો એટલે એના માટે સરકારને એટલો બેનિફિટ થયો કે એટલી એનર્જી ઉત્પન્ન કરવી. નો ડાઉટ તમે પૈસા ચૂકવો છો, પણ સરકારને ઉત્પન્ન કરવા માટે એટલો કોલસો બાળવો પડે. એ કોલસો આપણા ખનિજ છે, એ આપણા પેટ્રોલમાંથી, ભારત દેશના જે પેટ્રોલમાંથી આપણે કાઢતા હોય એ ખનિજ આપણે બહાર કાઢે, એમાં પણ કેટલો બધો ખર્ચ થતો હોય છે. આ બધું જ રીતના તમે એક જે ભારત દેશના સંસાધનો છે, જળ, પાણી, કોલસો, આ તે બધું, એ બધાનું રક્ષણ કરો તમે તો દેશને એક ફાયદો જ છે ને. એમ દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થતા, કે જ્યારે પણ રાષ્ટ્ર માટે કંઈક કામ કરવાનું થાય ત્યારે રાષ્ટ્રીય સેવા કરવાની એ આપણી મૂળભૂત ફરજ છે. પાંચમી જે મૂળભૂત ફરજ છે એ આપણે જોઈએ કે ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક ભેદભાવથી પર રહીને ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવાની. સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારને તજી દેવાની એ આપણી મૂળભૂત ફરજ છે. તો કે પાંચમી મૂળભૂત ફરજ કઈ છે? કે ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવાની. ભારતના
તમામ લોકોમાં સુમેળ અને બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવાની અને સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવી અથવા તેવા વ્યવહારો ત્યજી દેવાની આપણી મૂળભૂત ફરજ છે. તો કે ભારતના તમામ લોકોમાં સુમેળ અને બંધુત્વની ભાવના વિકસે અને એ ભાવનામાં વૃદ્ધિ થાય એવો આપણે વ્યવહાર કરવો જોઈએ. કોઈ આપણે જાતિપાતિના ભેદભાવથી પર રહીને ભારત દેશના સર્વ નાગરિકો આપણે બધા સમાન છીએ એવો આપણે ભાવ રાખીને સર્વ લોકોમાં બંધુત્વની ભાવના વિકાસ પામે. કોઈ પણ ધર્મના વ્યક્તિ હોય, એ મુસ્લિમ હોય, હિન્દુ હોય, શીખ હોય કે ખ્રિસ્ત હોય કે ઈસાઈ હોય, કોઈ પણ ધર્મના વ્યક્તિ હોય, પણ સર્વ કોઈ ભારત દેશનો નાગરિક છે તો એ મારો ભાઈ છે એવી ભાવના આપણામાં વિકાસ થવી જોઈએ એવું આપણી મૂળભૂત ફરજમાં કીધું છે. અને બીજું કે સ્ત્રીઓનો ગૌરવ અપમાનિત કરે તેવી અથવા તેવા વ્યવહારોને ત્યજી દેવાની. કોઈ પણ સ્ત્રીઓને ગૌરવને અપમાન થતું હોય એવી ભાષાનો પણ આપણે પ્રયોગ ન કરવો જોઈએ. શું કામ? કારણ કે તે આપણી મૂળભૂત ફરજ છે, ફંડામેન્ટલ ડ્યુટીઝ. પછી છઠ્ઠી જે મૂળભૂત ફરજ છે એ આપણે જોઈએ. આપણી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાની. તો કે ભારતની જે સંસ્કૃતિ છે, ભારતની સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાની આપણી મૂળભૂત ફરજ છે. તો કે ભારતની જે સંસ્કૃતિઓ છે એ ઋષિમુનિઓની સંસ્કૃતિ છે. એ જે આપણી સંસ્કૃતિ છે એના વારસાનું મૂલ્ય આપણે સમજવું અને તેને એ વારસો છે જે અમુક સમાજમાં કુરિવાજો ન આવવા જોઈએ એ ન જ આવવા જોઈએ એ જાળવી રાખીને. જો પશ્ચિમી જે સંસ્કૃતિ છે તેમાં દારૂ, માંસ, મટન, વ્યભિચાર આ બધી જ વસ્તુ એમાં જોવા મળે છે. એ આપણી ભારતીય સંસ્કૃતિના લક્ષણો નથી. તો એ પશ્ચિમી સંસ્કૃતિનું આપણા દેશના જે આપણી સંસ્કૃતિ છે એ છોડીને આપણે એનું આંધળું અનુકરણ ન કરવું જોઈએ એવું આપણે ભારત દેશના બંધારણમાં મૂળભૂત ફરજમાં કીધું છે કે સંસ્કૃતિના વારસાનું મૂલ્ય સમજીને આપણું એ જે સંસ્કૃતિ છે એ જાળવી રાખવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. ત્યાર પછી જે 7મા નંબરની મૂળભૂત ફરજ છે એ આપણે જોઈએ. એ પ્રકૃતિને લગતી છે કે જંગલો, તળાવ, નદીઓ અને વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની તથા પ્રાણી માત્ર પ્રત્યે દયાભાવ રાખવાની આપણી મૂળભૂત ફરજો છે. તો આ છે પ્રકૃતિને લગતી 7મા નંબરની મૂળભૂત ફરજ છે. એમાં છે જંગલો, પછી તળાવો, પછી નદીઓ અને વન્ય પશુ પક્ષી સહિત કુદરતી પર્યાવરણ નું જતન કરવાની અને તેની સુધારણા કરવાની તથા પ્રાણી માત્ર પ્રત્યે દયાભાવ રાખવાની આપણી મૂળભૂત ફરજ છે. તો કે જંગલો, તળાવો જે આ પ્રકૃતિએ જેનું નિર્માણ કર્યું છે, જંગલ, તળાવ, નદી અને વન્ય પશુ પક્ષીઓ એ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની. તમને ખબર છે કે અત્યારે પર્યાવરણના કેટલા મોટા એન્વાયરમેન્ટલ ઇસ્યુ આપણી સમક્ષ છે. તો કે ગ્લોબલ વોર્મિંગ છે, સતત કાર્બન ડાયોક્સાઇડમાં વધારો થતો જાય છે, સતત દરિયાનું લેવલ ઊંચું આવતું જાય છે. એક દિવસ એવું આવશે કે ગ્લોબલ વોર્મિંગને લીધે કે આ હિમાલયનો જે બરફ છે એ ઓગળતો જાય છે અને દરિયાનો એ બરફ ઓગળીને પાણી બને ને એ પાણી પાછું દરિયામાં ભળે. દરિયાનો જે પ્રવાહ છે એનું લેવલ ઊંચું આવે અને જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ એમાં ડૂબી જશે. ઘણા વિસ્તાર તો ડૂબી ગયા છે
આ બધું શું કામ થાય છે? તો કે આપણે પર્યાવરણનું જતન નથી કરતા એટલા માટે. મિત્રો, તમે યુપીએસસીની તૈયારી કરતા હોય ને તો એમાં એક આખો સબ્જેક્ટ આવે ક્લાઇમેટ ચેન્જ, કે આ ક્લાઇમેટ ચેન્જિંગ છે એ શું કામ આટલું બધું પર્યાવરણ આટલું બધું ચેન્જ થઈ જાય છે, આટલું મોસમ વિજ્ઞાન આ બધું જેમાં ભણવાનું આવે. હું તૈયારી કરું છું એટલે મને ખબર છે કે આ બધું જ તમે એનસીઈઆરટીની બુક વાંચો તો ઘણું બધું આ એન્વાયરમેન્ટ ઉપર તમારે જોવું પડશે. કે પછી વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાનું. તો બાયોડાયવર્સિટી તમને ખબર હશે કે જૈવ વિવિધતા, 3 પ્રકારની બાયોડાયવર્સિટી હોય છે. સાયન્સનો ટોપિક છે પણ અહીંયા આપણે વાત નીકળી છે તો થોડીક વાત કરી દઉં કે બાયોડાયવર્સિટી એક આખી ચેન હોય છે. તમને ખબર છે કે કોઈ પણ પ્રાણી હોય ને તો એના ઉપર બીજું પ્રાણી નભતું હોય, પછી એ બીજું જે પ્રાણી છે એના ઉપર ત્રીજું પ્રાણી નભતું હોય. આ રીતના એક આખી ફૂડ ચેન બનતી હોય છે. એક પણ એમાંથી પ્રાણી કે કોઈ પણ એક સજીવ ઓછો થઈ જાય તો એક આખી સિસ્ટમમાં પ્રોબ્લેમ ઊભો થઈ જાય છે. બધા જે સજીવો છે એ સજીવો બીજા સજીવો પર નભેલા છે. જો આપણા જંગલો ઓછા થઈ જાય તો માણસને કેટલો બધો લોસ છે. તમે શાંતિથી બેસીને વિચારો ને તો તમને ખબર પડે કે જંગલ વગર આપણું જીવન નથી, કે નદી તળાવો જે ગંદા થઈ જાય કે પ્રદૂષિત થઈ જાય તો એના વગર આપણું જીવન આપણે ટકી જ ન શકીએ. જો માનવને ટકવું હશે તો પર્યાવરણ સાથે એમને દોસ્તી કરવી પડશે. આ એક આપણી મૂળભૂત ફરજ છે કે પર્યાવરણનું જતન કરવાની અને એના સુધારણા કરવાની આપણી મૂળભૂત ફરજ છે. એટલે તો સરકાર આટલા મોટા કાર્યક્રમો ચલાવે છે કે વૃક્ષો વાવો, વૃક્ષો વાવો. શું કામ બધા કહે છે? એનાથી પર્યાવરણને બેનિફિટ છે. પછી અહીંયા એક વાત છે, પ્રાણી માત્ર પ્રત્યે દયાભાવ રાખવાની. આ ભારતીય સંસ્કૃતિમાં છે. ભગવાન બુદ્ધે કેટલા વર્ષો પહેલા કીધું હતું કે પ્રાણી માત્ર પર દયા રાખો. એક સાયન્સના કોન્સેપ્ટથી તમે જો વિચારો તો તમને ખબર પડે કે આખી એક ફૂડ ચેન છે જે આહાર કડી અને ગુજરાતીમાં કહેવાય કે એક વ્યક્તિ, એક સજીવ છે, નાનું ઘાસ છે તો એના ઉપર સસલું નભે છે. સસલા ઉપર પછી આગળ તમે જુઓ તો શિયાળ કે કોઈ પ્રાણી નભે છે, બીજી સેકન્ડરી કક્ષાનું. પછી એની ઉપર ત્રીજું પ્રાણી સિંહ વાઘ કે એ નભે છે. પછી સિંહ વાઘ છે એની ઉપર બેક્ટેરિયાને જેનું મૃત્યુ થાય ત્યારે એનો પણ એનાથી ખોરાક મળતો હોય છે. અને છેલ્લે પાછું એ 5 મૂળભૂત તત્વો છે જે હવા, પાણી ને એ બધો એમાં પાછું બળી જાય છે, પંચમહાભૂતમાં વિલીન થઈ જાય. એ રીતના આખું પર્યાવરણ, આખી આ સૃષ્ટિનું નિર્માણ છે એ થતું રહે છે. પણ આપણી 7મા નંબરની મૂળભૂત ફરજ છે એ આપણે જોઈએ કે ભારતના બંધારણમાં આનો ઉલ્લેખ કરેલો છે કે આપણે પર્યાવરણનું જતન કરવું જોઈએ. એટલા માટે આ 7મા નંબરની મૂળભૂત ફરજનો ઉલ્લેખ કરેલો છે. પછી 8મા નંબરની જે મૂળભૂત ફરજ છે એ આપણે જોઈએ કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, માનવતાવાદ અને જ્ઞાનાર્જન એટલે કે સુધારણાની ભાવનાનો વિકાસ કરવાનો. તો કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકાસ કરવાનો. પછી માનવતાવાદનો વિકાસ કરવાનો. અને જ્ઞાનનું ઉત્પન્ન થતું જ્ઞાનાર્જન તથા જ્ઞાનમાં વધારો અથવા એમાં સુધારણાની ભાવનાનો વિકાસ કરવાની આપણી મૂળભૂત ફરજ છે. તો 8મા નંબરની મૂળભૂત ફરજ એવું કહે છે કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણમાં વધારો કરવો. કે કોઈ પણ વાત છે તો એને વૈજ્ઞાનિક રીતથી આપણે સમજવાની કોશિશ કરવાની. માનવતાવાદ મીન્સ સર્વ ભાઈઓ આપણા ભાઈ છે, એ બધું જે માનવતાવાદ છે એમાં આપણે વધારો કરવાનો. જ્ઞાન ઉત્પન્ન થતું હોય એવા સાધનો વધારવાના અને એમાં સુધારો કરવાનો. પછી વૈજ્ઞાનિક ભાવનાનો વિકાસ કરવાનો. 8મા નંબરની આપણી મૂળભૂત ફરજ છે. પછી 9મા નંબરની જે મૂળભૂત ફરજ છે એ છે જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની. એ આપણી મૂળભૂત ફરજ છે. તો કે જાહેર મિલકતો છે જે સરકારી સંપત્તિઓ, મીન્સ કોઈ પણ આપણે એમ કહી શકીએ કે સરકારી સ્કૂલ છે, સરકારી હોસ્પિટલો છે, કે રેલવે છે, એસટી છે, આપણી ગુજરાતમાં જે બસ ચાલે છે સ્ટેટ ટ્રાન્સપોર્ટ એસટી એ છે, કે કોઈ પણ સરકારી વાહન છે, કે કોઈ પણ સરકારે મેળવી લીધો એવું મકાન છે, સ્કૂલ, કોલેજોને બિલ્ડિંગો છે, એ બધાનું જ આપણે રક્ષણ કરવાની. આવું શું કામ? તો કારણ આપણે જે ટેક્સ આપે છે એમાંથી ને સરકાર એ મકાનને બધું ખરીદીને એમાં સુધારા વધારા કરતા હોય છે, બજેટ પાસ કરે, રોડ રસ્તા નાન બધું બનાવે. પણ એ ઇનડાયરેક્ટ તો આપણા જ પૈસા છે. આપણે એવું, એ આપણી ફરજ છે કે આપણે એનું રક્ષણ કરીએ. કારણ કે પહેલા તો એ આપણા ટેક્સ આપણી પાસેથી ઉઘરાવે, ત્યાર પછી એ બધું વસ્તી બનાવે. હવે જો આપણે એમાં જ નુકસાન કરીએ તો એ નુકસાન કોનું છે? સરકારનું કે આપણું? આ વિચારવા જેવો ટોપિક છે ને. એ નુકસાન આપણું જ છે. કારણ કે ફરી વાર એ બનાવવા માટે જે રૂપિયા લાગશે એ ભાર કોની ઉપર આવશે? આપણી ઉપર. કે એક હોસ્પિટલનું નવું બિલ્ડિંગ બનાવવાનું થાય
તો સરકાર કંઈ એમને નોટ છાપી ના શકે. એના માટે આખું ઇકોનોમી તમે ભણો તો ખબર પડે. રમેશ સિંઘની એ બહુ સારી સારી બુકો છે, એ બધી તમે વાંચશો તો તમને ખબર પડશે કે આખું ઇકોનોમી ડિમાન્ડ એન્ડ સપ્લાય ઉપર આખું ઇકોનોમી ચાલતું હોય. એના આધારે ઘણું બધું તમે ભણવાનું છે. તમે વાંચશો તો તમને આઈડિયા આવશે કે જે આપણે ટેક્સ આપીએ છીએ એમાંથી જ સરકાર આ બધું બનાવતી હોય છે. જો આપણે એમાં જ નુકસાન કરીએ તો એ નુકસાન સરકારનું નથી પણ આપણું છે. જે જાહેર મિલકત છે એ આપણી છે, તો એમાં નુકસાન કરીએ તો આપણું જ નુકસાન છે ને. એટલા માટે જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની એ 9મા નંબરની આપણી મૂળભૂત ફરજ છે. પછી 10મા નંબરની આપણી મૂળભૂત ફરજ છે એ વ્યક્તિગત અને સામૂહિક પ્રવૃત્તિના તમામ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા હાંસલ કરવાની એટલે કે પ્રાપ્ત કરવાની પ્રયત્ન કરવો. જેથી આપણો જે ભારત દેશ છે એ આપણા રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધિના વધુ ને વધુ ઉન્નત સોપાનો તરફ સતત પ્રગતિ કરતું રહે. આપણું રાષ્ટ્ર છે એ સતત ઉન્નત સોપાનો તરફ પ્રગતિ કરતું રહે. એ પણ આપણી એક મૂળભૂત ફરજ છે. જો વ્યક્તિગત રીતે તમે અત્યારે ભણો છો તો બેસ્ટ રીતના ભણો. તમે ખેતીકામ કરો છો તો સારામાં સારી રીતના ખેતી કરો, જેથી ખેતીમાં ખૂબ સારું પ્રોડક્શન થાય. અને પ્રોડક્શન થાય તો આપણા દેશનો વિકાસ થાય. આપણા દેશમાં એટલી આપણે બહારથી જે અનાજ મગાવવું પડે છે ન મગાવવું પડે. કે સામૂહિક પ્રવૃત્તિઓ, કોઈ સારું ટ્રસ્ટ ચાલે છે, કોઈ ગરીબોની સેવા કરે છે, હોસ્પિટલ ચલાવે છે, તો એમાં તમે સહકાર આપો. જે સામૂહિક પ્રવૃત્તિઓ છે એ તમામ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા હાંસલ કરવાની. અમેરિકાનું સૂત્ર શું છે તમને ખબર છે? નેશન ફર્સ્ટ, કે રાષ્ટ્ર પહેલા પછી બીજું બધું. સૌથી પહેલા રાષ્ટ્ર, નેશન ફર્સ્ટ. એવું સૂત્ર આપણું પણ હોવું જોઈએ કે આપણો દેશ પહેલા. આપણા દેશમાં જે પણ કામ થાય છે એ બધા જ કામમાં હું ભાગીદાર બની. મત આપવો એ આપણી મૂળભૂત ફરજ છે, તો આપણે મત આપવો જ જોઈએ. શું કામ? કારણ કે આપણો એક મતથી પણ ઘણો બધો સમાજ બદલે છે. આપણે એવું વિચારીએ કે એક મતથી શું થાય, પણ બધા જ લોકો એવું વિચારે કે મારા એક મતથી શું થાય. તો વિચારવા જેવો ટોપિક છે ને, કે આપણે મત આપવો એ આપણી ફરજ છે, તો આપણે આપવો જ જોઈએ. દેશના તમામ જેટલા વિકાસ થાય છે એ બધામાં આપણે ભાગીદાર બનવું જોઈએ. એટલે શ્રેષ્ઠતા હાંસલ કરવાની દેશના તમામ ક્ષેત્રમાં એવો પ્રયત્ન કરો, અને જેથી રાષ્ટ્ર સતત ઉન્નત સોપાનો તરફ પ્રગતિ કરતું રહે. એ આપણી મૂળભૂત ફરજ છે. ત્યાર પછી 11 નંબરની મૂળભૂત ફરજ છે એ આપણે જોઈએ. આ જે 11 નંબરની મૂળભૂત ફરજ છે એ 2002માં ઉમેરો કરવામાં આવ્યો હતો. એ શું છે? માતા પિતાએ અથવા વાલીએ 6 થી 14 વર્ષ સુધીના તમામ વયના બાળકોને શિક્ષણની તકો પૂરી પાડવાની. તો માતા પિતા એ તેના બાળકોને અથવા તે જે પાળતા હોય એ બાળકોને 6 થી 14 વર્ષના બાળકોને શિક્ષણ પૂરું પાડવાની જવાબદારી, એટલે કે એની એક મૂળભૂત ફરજ છે. આ ફરજ 11 નંબરની છે. એ ક્યારે ઉમેરવામાં આવી? તો કે 86માં બંધારણીય સુધારા દ્વારા 2002માં ઉમેરવામાં આવી હતી. તો 6 થી 14 વર્ષના જે બાળકો છે એમને શિક્ષણ પૂરું પાડવાની એ માતા પિતાની એક મૂળભૂત ફરજ છે. અથવા એમને કોઈ વાલી અથવા જે એને કોઈ પાળતા હોય 6 થી 14 વર્ષના બાળકોને, એમની મૂળભૂત ફરજ છે કે એ પોતાના બાળકો અથવા એ જે બાળકોને પાળે છે એમને શિક્ષણ પૂરું પાડે. તો આપણે જોયું કે 11 આપણી મૂળભૂત ફરજ છે. 2002માં 11મી ફરજ ઉમેરવામાં આવી. 86માં બંધારણીય સુધારા દ્વારા મૂળભૂત ફરજ ઉમેરવામાં આવી હતી. પહેલા આપણા બંધારણમાં માત્ર 10 જ મૂળભૂત ફરજ હતી. હવે એના આધારે કેવા પ્રશ્ન પૂછાઈ શકે એની આપણે ચર્ચા કરીએ. તો પહેલો પ્રશ્ન તો એવો પૂછાઈ શકે કે બંધારણના કયા ભાગમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરેલો છે? તો કે ભાગ નંબર 4A માં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરેલો છે. પછી એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે કયા અનુચ્છેદમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરેલો છે? તો કે અનુચ્છેદ નંબર 51,
કમાં અનુચ્છેદ નંબર 51 કમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરેલો છે. પછી એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે કેટલી મૂળભૂત ફરજો છે ભારતના બંધારણમાં? કેટલી મૂળભૂત ફરજો છે ભારતના બંધારણમાં? તો કેટલી મૂળભૂત ફરજો છે? પહેલા 10 હતી. આપણું જ્યારે 1976માં લાગુ કર્યું બંધારણ ત્યારે 10 મૂળભૂત ફરજ હતી. પછી 2002માં એક ઉમેરવામાં આવી અને હાલમાં કેટલી છે? તો કે 11 મૂળભૂત ફરજો છે. પછી એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે કયા બંધારણીય સુધારા દ્વારા મૂળભૂત ફરજોને 2002માં ઉમેરવામાં આવી? તો આપણે છેલ્લે ચર્ચા કરી કે 2002માં કયા બંધારણીય સુધારા દ્વારા મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી? તો કે 86માં બંધારણીય સુધારા દ્વારા. 86માં બંધારણીય સુધારા દ્વારા 2002માં 11મી મૂળભૂત ફરજ ઉમેરવામાં આવી. કેટલામી? તો કે 11મી. પછી એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે મૂળભૂત ફરજો કોને લાગુ પડી શકે? તો આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી હતી મૂળભૂત અધિકારો છે એમાં આપણે ચર્ચા કરી હતી કે મૂળભૂત ફરજો જે છે, મૂળભૂત ફરજો એ માત્ર ને માત્ર ભારતના નાગરિકોને જ લાગુ પડે. ભારતના નાગરિકોને જ, વિદેશી નાગરિક છે એમને લાગુ પડતી નથી. પછી એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કઈ સમિતિએ સરકારને સલાહ આપી હતી કે મૂળભૂત ફરજો આપણા બંધારણમાં ઉમેરવી જોઈએ? તો કે સરદાર સ્વર્ણસિંહ સમિતિની સિફારિશ, એની સલાહને આધારે મૂળભૂત ફરજો આપણા બંધારણમાં ઉમેરવામાં આવી. ઓકે, થેન્ક યુ. અમારા તમામ અપડેટ માટે ગૂગલ પ્લે સ્ટોર પર જઈ EDUSAFAR અલબત્ત EDUSAFAR લખી સર્ચ કરી આપ પહેલી જ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.